નમસ્કાર દર્શક મિત્રો, હું છું માયાજાન ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગરથી બોલી રહ્યો છું। જ્યારે ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર 30 વર્ષથી શાસન કરી રહી છે અને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કરોડો અબજો રૂપિયાના એમઆઈયુ કરવામાં આવે છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ઉદ્યોગ ઇન્ડસ્ટ્રી કે એવું નથી। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 1 લાખ માણસોને રોજગારી મળે તેવી કોઈ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં તકો નથી। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગરીબ પ્રજાના વર્ગના લોકો રોજગારી માટે ભટકી રહ્યા છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા કરોડો અબજો રૂપિયાના એમઆઈયુ કરવામાં આવ્યા છે, ત્યારે મોટા ઉદ્યોગો સુરેન્દ્રનગર જિલ્લામાં આવ્યા નથી। ત્યારે ગુજરાતમાં બેઠેલી રાજ્યની ભાજપ સરકાર મોટી મોટી વાતો કરી રહી છે અને મોટા મોટા બણગાવા ફૂંકી રહ્યા છે કે આટલા કરોડો રૂપિયાના રાજ્ય સરકારે એમઆઈયુ કર્યા। કરોડો રૂપિયાના જો એમઆઈયુ થયા હોય તો સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ ઉદ્યોગ મોટો આવ્યો નથી, એક પણ મોટી ઇન્ડસ્ટ્રી આવી નથી કે એમાં 50,000 માણસો કામ કરતા હોય, લાખ માણસ કામ કરતા હોય। ત્યારે ગુજરાત રાજ્યની સરકાર કરોડો અબજો રૂપિયાના એમઆઈયુ કરતા હોય, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાને આજે શું મળ્યું છે, એવી જ રીતે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓને આજે શું મળ્યું છે, કરોડો રૂપિયાના એમઆઈયુ થયા। તો આ એમઆઈયુ કોઈ ગુજરાતમાં કોઈ મોટા ઉદ્યોગો આવ્યા નથી, મોટી ઇન્ડસ્ટ્રી નથી આવી। દર વર્ષે રાજ્ય સરકાર એમઆઈયુ કરવા પાછળ કરોડો અબજો રૂપિયાના એમઆઈયુ થાય છે, પરંતુ ગુજરાત રાજ્યની જનતાને કોઈ ફાયદો નથી અને કોઈ ગુજરાતની જનતાની માટે કોઈ કામનું નથી। જ્યારે એમઆઈયુ થતા હોય અને કરોડો અબજો રૂપિયા આવતા હોય, ત્યારે મોટા ઉદ્યોગકારો એમઆઈયુ કરવામાં આવે છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં 28 વર્ષના 30 વર્ષના શાસનમાં એક પણ મોટા ઉદ્યોગો આવ્યા નથી, ઇન્ડસ્ટ્રી નથી આવી। ત્યારે લોકો રોજગારી માટે જાતા ફાંફા મારી રહ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ ગુજરાત રાજ્યમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે। ત્યારે લોકોને રોજીરોટી મળતી નથી। રોજીરોટી નહીં મળવાના કારણે ગુજરાતના મારા ઘણા યુવાનોએ આપઘાત કર્યા છે, મહિલાઓએ પણ આપઘાત કર્યા છે, પરંતુ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી 28 વર્ષથી એનું પેટનું પાણી જરા હલતું નથી। જ્યારે ગરીબ લોકોને રોજગારી એમઆઈયુ મોટા મોટા ઉદ્યોગકારો પાસે કરે છે, એની પાછળ તો હું આજે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારના મુખ્યમંત્રીને અને ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્ર અધ્યક્ષને, પ્રદેશ પ્રમુખને હું કહેવા માંગુ છું કે ભાઈ, કરોડો રૂપિયાના એમઆઈયુ થતા હોય તો તેમ છતાં ગુજરાતમાં મોટા મોટા ઉદ્યોગો નથી આવ્યા અને ભાજપ સરકાર દ્વારા 28 વર્ષથી મોટી વાતો કરવામાં આવે છે। માયાજાન ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર।